ભાભરના ચાત્રા ગામે રસ્તે ચાલવા મુદ્દે મારામારી થતા 6 વ્યક્તિઓ સામે ભાભર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે, જેથી પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે। ભાભર તાલુકાના ચાત્રા ગામે રહેતા કિંજલબેન ઠાકોર ચાલીને ખેતરે જતા હતા તે વખતે 3 વ્યક્તિઓ સામેથી આવ્યા હતા, જેમાંથી એક વ્યક્તિએ કિંજલબેનને કહેલ કે તું ક્યાં જાય છે તેમ કહી અપશબ્દ બોલ્યા હતા, તેમજ અન્ય એક વ્યક્તિએ એકદમ ઉશ્કેરાઈ જઈ લાકડાના હાથાવાળું કિંજલબેનને હાથના આંગળાના ભાગે મારી ઈજાઓ પહોંચાડી હતી, જેથી કિંજલબેને બૂમાબૂમ કરતા બાજુમાંથી રામાભાઈ દોડી આવ્યા હતા અને કહેલ કે શાંતિ રાખો, જેથી શાંતિભાઈને પણ અપશબ્દ બોલી ગળદાપાટુનો માર માર્યો હતો, તેમજ અન્ય 4 વ્યક્તિઓ દોડી આવી ગળદાપાટુનો માર તેમજ ધોકાથી માર માર્યો હતો, જેના પગલે આજીજી કરતા આ તમામ ત્યાંથી જતા રહ્યા હતા અને જતા જતા કહેલ કે હવે પછી આ રસ્તે ચાલ્યા છો તો તમને જાનથી મારી નાખીશું તેવી ધમકીઓ આપી અપશબ્દ બોલતા જતા રહ્યા હતા। આ અંગે કિંજલબેન ઠાકોરે શૈલેષભાઈ ધારસીભાઈ ઠાકોર, જયંતિભાઈ વાલજીભાઈ ઠાકોર, ગણપતભાઈ રતુજી ઠાકોર, વાલજીભાઈ હિરજીજી ઠાકોર, ધારસીજી હિરજીજી ઠાકોર અને રઘનાથજી હિરજીજી ઠાકોર તમામ રહે ચાત્રા તાલુકો ભાભર સામે ભાભર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે।